હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ વાટી દાળના ખમણ, એકદમ માર્કેટ જેવા જ ટેસ્ટી અને એટલા જ સોફ્ટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને હા ફ્રેન્ડ્સ, તમને એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા ખમણ બનાવવા માટે મેં 1 કપ ચણાની દાળ લઈ લીધી છે. તો દાળને આપણે 2 થી 3 વખત સારા પાણીથી ધોઈ લેશું. તો અહીંયા મેં દાળને સરસ રીતે ધોઈ લીધી છે. હવે એની અંદર પાણી એડ કરી અને આપણે એને 4 થી 5 કલાક માટે પલળવા માટે રાખી દેવાની છે. તો આ રીતે કવર કરી અને આપણે પલાળવા માટે રાખી દઈશું 5 કલાક માટે. આ રીતે કાણાવાળી પ્લેટથી કોઈ પણ વસ્તુ પલાળતી વખતે તમે કવર કરશો તો ક્યારે પણ વાસ નહીં આવે. હવે 4 થી 5 કલાક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો દાળ સરસ રીતે પલળી અને ફૂલી ગઈ છે. તો હવે એનું પાણી આપણે બહાર કાઢી લઈશું. તો દાળમાંથી અહીંયા બધું પાણી મેં કાઢી લીધું છે. તો હવે એને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે. તો બધી દાળ મેં મિક્સર જારની અંદર એડ કરી દીધી છે. તો હવે એની અંદર આપણે ખાટું દહીં થોડું એડ કરી દઈશું. આ રીતે દહીં થોડું ખાટું હશે તો ખમણનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવશે અને આથો પણ સરસ આવશે. થોડું પાણી પણ એડ કરેલું છે મેં. હવે એને ક્રશ કરી લઈશું મિક્સરમાં. તો મિક્સરની અંદર મેં આ રીતે દરદરી ક્રશ કરી લીધી છે. તમે જોઈ શકો છો જરૂર પ્રમાણે પાણી એડ કરેલું હતું. હવે એને એક બાઉલની અંદર લઈ લઈશું. તો બધી ક્રશ કરેલી દાળ મેં બાઉલની અંદર લઈ લીધી છે. હવે એને આપણે આથો આવવા માટે રાખવાની છે 8 થી 10 કલાક માટે, અથવા તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. તો આ રીતે ઉપરથી કવર કરી અને કોઈ ગરમ જગ્યાએ આપણે રાખી દઈશું આથો આવવા માટે. તો અહીંયા 10 થી 12 કલાક પછી જોઈશું તો આપણો આથો સરસ રીતે આવી ગયો છે. તમે જોઈ શકો છો અહીંયા મેં દાળને ઓવરનાઇટ માટે રાખેલી હતી આથવા માટે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો આથો ખૂબ જ સરસ આવી ગયો છે. તો હવે એની અંદર આપણે બાકીના મસાલાઓ પણ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. થોડી એવી હળદર એડ કરી દઈશું. અહીંયા 2 પિંચ જેટલી મેં હિંગ પણ એડ કરેલી છે. અને 2 ચમચી જેટલા મેં આદુ અને મરચાંને વાટીને લઈ લીધા છે. તો એને પણ એડ કરી દઈશું. અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે. તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે. તેલ એડ કરવાથી ખમણ ખાતી વખતે મોઢામાં કોરા નહીં લાગે. હવે બધી વસ્તુ આ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા બેટર થોડું વધારે ઘાટું લાગે છે તો થોડું આપણે પાણી એડ કરી અને પાતળું કરી લઈશું. વધારે બેટરને પાતળું નથી કરવાનું. તો અહીંયા થોડું એવું પાણી એડ કરી અને બેટરને મેં સરખું કરી લીધું છે. અને હવે એની અંદર મેં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લીધેલો છે એને એડ કરી દીધો છે. અને 1/2 ટીસ્પૂન જેટલો અહીંયા ઈનો લીધો છે તો એને પણ એડ કરી દીધો છે. હવે બેટરને પાછું સરખી રીતે મિક્સ કરી દઈશું. આ 2 વસ્તુ મિક્સ કરશું એટલે બેટર એકદમ ફ્લફી થઈ જશે. તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં કેક ટીન લીધું છે તો એને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું હતું. એની અંદર બેટરને એડ કરી દઈશું. તો અહીંયા બેટર એડ કરી દીધા પછી ટીનને આ રીતે સરખું કરી લઈશું સેટ. હવે આપણે એને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. તો સ્ટીમ કરવા માટે મેં સ્ટીમર પહેલાંથી જ રાખી દીધું હતું ગેસ ઉપર. હવે કેક ટીન છે એની ઉપર રાખી દઈશું અને ઉપરથી કવર કરી દઈશું આ રીતે. અને 20 મિનિટ માટે આપણે એને હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેવાનું છે. તો અહીંયા 20 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે ખમણ આપણા સરસ રીતે ફૂલી ગયા છે, એકદમ સોફ્ટ થયા છે. તો અહીંયા ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને બહાર લઈ લઈશું ખમણને. તો ખમણ અહીંયા ઠંડા થઈ ગયા છે તો એને આ રીતે ચપ્પુથી બહાર લઈ લઈશું કટ કરીને. તો આ રીતે બંને બાજુ આપણે કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે ખમણ આપણા, એકદમ માર્કેટ જેવા જ. હું તમને એક કાઢીને પણ બતાવું.
તો એકદમ જાળીદાર બન્યા છે, તમે જોઈ શકો છો. તો હવે એનો આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરી દઈશું. હવે રાઈ આ રીતે બધી ફૂટી જાય પછી આપણે કાપેલા મરચાં લીધા છે અહીંયા મેં, એને એડ કરી દઈશું. હવે અહીંયા મરચાંને સાતળી લીધા પછી આપણે ગેસની ફ્લેમને 2 મિનિટ ઓફ કરી અને પછી થોડું એવું પાણી એડ કરી દઈશું. અને સાથે જ 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરેલી છે મેં. હવે ગેસની ફ્લેમને ઓન કરી અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે વઘારને ઉકાળી લઈશું એક વખત પાછો. તો અહીંયા વઘાર આપણો તૈયાર છે. હવે જે આપણે ખમણ રાખ્યા હતા એની અંદર એડ કરી દઈશું. તો ખમણને આ રીતે મોટા વાસણમાં કાઢી અને એની ઉપર એડ કરી દેવાનો છે વઘાર. હવે ઉપરથી થોડા ફ્રેશ કાપેલા ધાણાભાજી પણ એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ટેસ્ટી અને જાળીદાર વાટી દાળના ખમણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.